ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ પંથકમાં વર્ષ 2025 ને આવકારવા સમસ્ત તળવી સમાજ દ્વારા વિશેષ આયોજન સાથે એકતા રથનું ડભોઈ સર્કિટ હાઉસથી પ્રસ્થાન કરાયું। પ્રાપ્ત માહિતી અનુસાર એકતા રથ ડભોઈ સર્કિટ હાઉસથી પ્રસ્થાન કરાયું, જેમાં એક દિવસમાં ડભોઈ તાલુકાના ગામોમાં ફરી સમાજના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। સમાજના ઉત્થાન માટે સમાજના આગેવાનો દ્વારા વિવિધ ગામોમાં આ રથ લઈ જઈ સન્માન કરવામાં આવ્યું હતું। વર્ષ 2025ને સૌ કોઈ આવકારી રહ્યા છે, ત્યારે ડભોઈ ખાતે સમસ્ત તળવી સમાજ દ્વારા નવા વર્ષને આવકારવા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। છેલ્લા 24 વર્ષથી સમાજના પ્રમુખ PM તળવી અને હોદ્દેદારો દ્વારા સમાજના વિદ્યાર્થીઓના ઉત્થાન માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે, ત્યારે જે વિદ્યાર્થીઓ સરકારની શિષ્યવૃત્તિ યોજનામાં અભ્યાસ કરી ઉત્તીર્ણ થયા છે, તેવા વિદ્યાર્થીઓના આંગણે જઈ સન્માન કરવામાં આવ્યું। તળવી એકતા રથનું પ્રસ્થાન ડભોઈ સર્કિટ હાઉસ ખાતેથી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ દ્વારા કરાવાયું હતું। સમાજમાં શિક્ષણનું સ્તર વધે તે માટે અનોખી ઝુંબેશ વડોદરા, નર્મદા તેમજ આસપાસના જિલ્લાઓમાં ગામે ગામ કરવામાં આવી હતી। જે વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખ્યો છે એ ખૂબ સરાહનીય છે, કારણ કે અત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું ખૂબ જરૂરી છે। આ રથ ડભોઈ તાલુકામાં ફરી અને સાંજે આસુદરા ભેગો ત્યાં એકત્રિત થવાના છે અને તળવી સમાજની એકતા અને બાળકોનું કેવી રીતે આગળ વધારે અભ્યાસ કરવો એ બાબતે ચર્ચા વિચારણા કરવાની છે। માટે હું તળવી સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું અને ખૂબ પ્રગતિ થાય અને બાળકોની ખૂબ સેવા થાય એવી શુભેચ્છા પાઠવું છું।